તો વાત કરીએ વડોદરાની તો મંદિરોમાં ચોરી કરતી જે ગેંગ છે તેને ઝડપી પાડવામાં આવી છે। મંદિરમાં ચોરી કરતી દાહોદની મેડા ગેંગની જે પોલીસે ધરપકડ કરી છે, પોલીસના સકંજામાં આવી ગઈ છે। ત્યારે 22 ગુનાઓનો ભેદ ઉકેલી 5 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। 4 મહિનાથી શહેર જિલ્લાના વિવિધ મંદિરોમાં ચોરીની ઘટના બનતી હતી। ત્યારે મંદિરમાં કોઈ હાજર ન હોય તેવા મંદિરને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપવામાં આવતો હતો। ત્યારે ચોરી પહેલા દિવસ દરમિયાન મંદિરની રેકી કરવામાં આવતી હતી, જ્યાં મોટરસાયકલની ચોરી કરી તેને જ ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારે પોલીસે ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યાં આરોપીઓ વિરુદ્ધ અનેક જિલ્લામાં ગુનાઓ પણ નોંધાયા છે। धार्मिक स्थानों એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે। એમાં એક ગેંગ સક્રિય હતી, એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી। એની અમને ગઈકાલે એક સફળતા મળી છે। 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે। એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેડા। ત્રીજા એના સાગરીત છે ગોવિંદ દલસિંહભાઈ મછાર। આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે। એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે, સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાયલી છે। ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે,